ખબર છે કેવી રીતે? હા, તમને એમ લાગે છે કે તમારું એ સરસ મજાનું નાનું અને આમાં એક સાલો વાર હોય. મદનલાલ, આ શું બોલો છો? હા, એ સમજ મારી ઘરવાળી મને બધું કહી દીધું છે. શું કે? એ કહેતી હતી કે તમે અમારા ટેણિયાઓને ખોળામાં લઈને અને શ્યામભાઈ મારી ઘરવાળી બીજું શું કીધું કહું કે એ કહેતી હતી કે જો આવા શેઠાણી હવેલીને મળી જાય ને તો હવેલીના દિવસો સુધરી જાય. મદનલાલ, હા, સાચું કહું છું શ્યામભાઈ, પણ તમે માનશો નહીં. અરે માનીશ રે માનીશ, આજે તો તું બોલતો રે. શ્યામભાઈ, મારી ઘરવાળીની જીભ ખૂબ જ કાળી, એ ક્યાં ને થઈને જ રે. શું વાત કરે? શું ફાલતુ વાતો ચાલી રહી છે? હા, પોતપોતાના કામ પર લાગો. ચાલો તમે રસોડામાં જાઓ. તમે ગાડી પાર્ક કરવા જાઓ. તું શું કહું છું ગીતા? બેન, ચાલો તમે છોડને પાણી પીવડાવવાને જાઓ. હા, ને તમે બેસી તમે તો બેસી જ ગયા. હું જ ડરી ગયો. શું કામ હાથ છોડો છો? વાટ બનાવું છું. મારી વાટ લગાવો છો? ના, એટલે કે શું વાટ બનાવો છો તમે? તમે શું કામ કહો છો? જ્ઞાનમાં, શિક્ષણમાં, ઉંમરમાં, બધી બાબતમાં તમે મારાથી મોટા છો. હા, ના, જ્ઞાનમાં, શિક્ષણમાં હું કદાચ તમારાથી મોટો હોઈશ, પણ ઉંમરમાં ખાસ વધારે મોટો નથી ગીતા. ફક્ત 4 વર્ષ 3 મહિના ને 2 દિવસ મોટો છું તમારાથી. મારા વિશે બહુ બધી માહિતી ભેગી કરી લાગે છે. કેમ? એમ જ. એટલે ગીતા, તમે જો ગુસ્સે ના થવાના હો તો એક વાત શું તમે? ગીતા તું ભગવાન ગીતા તું ગીતા, આજે તારા વાળની લટ છે ને જે તારા ગાલ પર આવે છે, મારું સતત ત્યાં ધ્યાન જાય છે. ઠીક છે, તો અંદર જાઉં છું. ના, અહીં બેસ, પણ એનું કઈ કર. ના, માથે તો ઓળખી જ નહીં. ના, એમાં તો તું વધારે સુંદર લાગે છે ગીતા. ચાલ શામ બોલી નાખ. મેદાન સાફ છે, આચાર્યજી નથી. બોલી નાખ, નહીં તો જિંદગી ભર વાંઢો રહી જઈશ. બોલ. ગીતા, આઈ લવ યુ. યસ, બોલ. ગીતા, સાયલેન્સર લાગી ગયું. ના, બોલ શ્યામ. ગીતા, આઈ લવ યુ. યસ, બોલ. આઈ લવ ગીતાનો 7મો અધ્યાય. ભગવાન, શ્યામ શું કરી રહ્યો છે? ગીતા, આઈ લવ યુ. ગીતા, આઈ લવ યુ અહીંયા બરાબર આવે છે, ત્યાં જ નથી આવતો. એ ગીતા, તું જરા આ બાજુ આવી જા ને. મારે તારી સાથે વાત કરવી છે. કે ગીતા, શું થયું? અરે છેલ્લા 10 દિવસથી આ ઘરમાં દૂધીની વાત હતી. આજે જુદી સુગંધ આવે છે. ક્યાંથી આવે છે ભાઈ? મગનલાલ, આ બધું અંદર લઈ જાઓ. ટીપ ટાક ઢમ. શું છે આમાં તમારા કામની વસ્તુ નથી. ગીલી. શું છે આમાં ખાસ કઈ નથી. આમાં પેટીસ છે, કચોરી છે, જુવારનો પોંક છે, લીંબુ મરીની સેવ છે, તાજી ખાંડવી છે. બસ કરો નાનું કાકા, મોઢામાં પાણી આવી ગયું. હા, ખાવું છે? પ્લીઝ ખાવું છે. આચાર્યજીને પૂછવું નથી? આચાર્યજી ના, કચોરી હા. મગનલાલ, આ બધું અંદર લઈ જાઓ અને 2 પ્લેટમાં આમાંનું બધું થોડું કાઢીને લઈ આવો. 1 પ્લેટ મને આપો અને 1 પ્લેટ ગીતાને આપો. પછી મારી માટે? આના માટે બાફેલો દૂધો ને દહીં લઈ આવો. મગના, શું બાફેલો દૂધો ને દહીં?
એને જ સાત્વિક ભોજન કહેવાય. 7 days a week બકા. અને અમે તારા માટે શું લાવ્યા છીએ? માર્કેટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યાં શોકેસમાં ડ્રેસ જોયો. મને થયું કે તારી પર ખૂબ જ શોખ છે એટલે લઈ લીધો. જા પહેરી આવ. ના ઉષાબેન, આ શક્ય નથી. આવા રંગીન કપડાં હું કઈ રીતે પહેરી શકું? કેમ ન પહેરી શકે? ક્યારેક ઊંટે પણ પોતાની ચાલ બદલીને જોવી જોઈએ. પણ મારે મારી ચાલ નથી બદલવી. તમારી કઈ ગેરસમજ થાય છે? ગેરસમજ? આજ સુધી ઘણી બધી ગેરસમજણ હતી મને. સંયમે જીવનના નામે તારા પર બંધનો થોપવામાં આવ્યા હતા અને મેં મારી જાતે જ હોરી લીધા હતા. ઉષા, એટલે હું સમજી વિચારીને તારા માટે આ ડ્રેસ લાવ્યા છે. જા પહેરી આવ. પણ તારી ઈચ્છા છે છોકરી, તારી ઈચ્છા છે. આચાર્યશ્રી ગુસ્સે થશે. સવાલ જ ઉભો નથી થતો. તારા આચાર્યશ્રી તો ક્રોધની સીમાને પેલે પાર ક્યારના પહોંચી ગયા છે. હે ને શ્યામ? જો આચાર્યના ચિલ્લાએ પણ હા પડી. હા. અને તું આ ડ્રેસ પહેરે એવો તને તારા ગુરુનો આદેશ છે. અને ગુરુનો આદેશ તો માનવો જ રહ્યો. જા પહેરી આવ. આય કોંગા પંડિત, જલ્દીથી છાપું ખોલ. ભાવનગરમાં કયું સરસ પિક્ચર ચાલે છે શોધી કાઢ અને ગીતાને પિક્ચર જોવા જા. પિક્ચર? અરે છેલ્લા 10 દિવસથી મેં પિક્ચર નું પોસ્ટર પણ નથી જોયું. એટલે વૈશ્વિક વાસના. પિક્ચર એટલે શું? એક મિનિટ, હવે બોલ. વૈશ્વિક વાસના. આ તું જે વૈશ્વિક છે ને એને વાસના કહેવાય. ઠીક છે, ગીતાને લઈને હું પિક્ચર જોવા જાઉં. હા, ઘરડો ઘોડો ને લાલ લગા. તમારું મન રાખવા, માત્ર નાનું કાકા તમારું મન રાખવા હું ગીતા સાથે પિક્ચર જોવા જઈશ. અચ્છા? ઓ બાયા, ये ऊंट पहाड़ के नीचे. હાજી, આચાર્યજી નું કહે કે મોટાઓની આજ્ઞા શિરમોર હોવી જોઈએ. ચાલ ગીતા, લેટ્સ ગો. ચાલ ગીતા, લેટ્સ ગો. આવા કપડા પહેરી જઈશ? જાઓ પછી કપડા બદલી આવ. તો આ કપડા શું ખોટા છે? વોશિંગ પાવડર, નિરમા. આ જ કપડા પહેરીને હું કાલે જીમખાનામાં પણ ગયો હતો મારું બેડમિન્ટન રેકેટ દાન કરવા. આ પેરાશૂટ પહેરીને? શું વાત છે? જીમખાનામાં ગયો હતો, મહેખાનામાં નહીં. એમ્પ્ટી થઈ ગયેલા ખાના. કયું પિક્ચર ચાલે છે શોધી કાઢ. ચાલ. ઓકે, ત્યાં સુધી હું ગીતાને તૈયાર કરું છું. હું મદદ કરવા આવું કેમ? મદદ. ચાલ બસ ત્યાં. શું ગાંડો છે? રજિસ્ટર્ડ ગાંડો, સર્ટિફિકેટ નંબર પણ છે. હા. અરે શું થયું? અરે આ ગજરો રહી ગયો, હું આપી આવું. તને પહેરાવું. લાવ લાવ. ક્યાં છે ભાઈ? સિનેમા ને નાટકોની જાહેરાતો ક્યાં છે? ક્યાં છે? આજો. શું છે હિન્દી સિનેમામાં? શું છે? આ એક નવી ગરમા ગરમ કોમેડી, એક से मेरा क्या होगा. અહીંયા તો એક ના વાંધા છે. ના, આવું પિક્ચર ના દેખાડાય ને ગીતાને. ગુજરાતી પિક્ચર જોવા લઈ જાઓ. હા, ગુજરાતી જોવા લઈ જા, તમિલ તેલુગુ જોવા લઈ જા. તારે પિક્ચર ક્યાં જોવાનું છે? ઠીક છે. એવું ના બોલો. ગુજરાતી પિક્ચર કે આજો આજે ભારતીય સિનેમામાં ચાલુ છે મોટા ઘરની બહુ, ભાવમાં 50% ડિસ્કાઉન્ટ. આ શું છપાયું છે આમાં? ડોબા, તે આખી જાહેર ખબર અલ્પ વિરામ પૂર્ણ વિરામ વગર વાંચી. સારી. શું ચાલી રહ્યું છે? મોટા ઘરની બહુ, ભાવમાં 50% ડિસ્કાઉન્ટ. ગીતાના શ્લોક યાદ કરી રહ્યો છું. प्रजा हति डाका सर्वान मान पार्थोगमान आत्मनेवात सीत प्रज्ञ दोषिते. भगवान ने कहा कि हे पार्थ, मनुष्य जब मन में पैदा होने वाली कामनाओं को छोड़ देता है तब क्या करता है? तब आत्मा को आत्मा में ही संतुष्ट रखता है. जब जो होना है तब सो होता है. तेरा क्या होगा कालिया?
तेरा क्या था जो तूने खो दिया है, जो आता है वो जाता है, फिर क्यों रोता है, आज नगद कल उधार प्रेम की कैंची है, घर कब आओगे, हॉर्न ओके प्लीज, MS0235525, मेरा भारत महान, तेरा मुंह काला कौआ काट खाएगा, ये काला कौआ काट खाएगा, सच बोल આવ પડ શું શું આ શું આચાર્ય શ્રી શોલે અને સંતોષીમાં મિક્સ થઈ ગયા. એટલે કે ગુરુદેવ આજે તમે ચાલવામાં બહુ મોડું કર્યું, કેમ? હા, આજે જરા દૂર નીકળી ગયો હતો. પેલું કહેવાય છે ને, ચરતી ચરતો ભાગ્યહા. વાહ, એટલે એટલે જે માણસ જેટલું વધારે ચાલે છે એનું ભાગ્ય એટલું જ વધે છે. તો પોસ્ટમેન સૌથી વધારે ભાગ્યશાળી ગણાય. ગીતા ક્યાં છે? આ જો ને ગીતા જો. મારી શિષ્યા ગીતા ક્યાં છે? ઓ તમારી શિષ્યા ગીતા ગુરુદેવ, એ તો હમણાં ડ્રેસ ગીતા શું તાતા ગીગી કરે છે? ગીતા આવશે તો તમે પણ તાતા ગીગી કરશો. આવી નહીં ગીતા કેવી લાગી? પિક્ચર છે મોટા ઘરની વહુ, આ તમારા ઘરની વહુ. આચાર્યને કહું ગીતા આજે સાંજે શું પહેર્યું છે તે? ગુજરાતીમાં આને કપડાં કહેવાય. હું તને પૂછું છું, આ શું પહેર્યું છે તે? આચાર્ય શ્રી, એમાં એનો કઈ વાંક નથી, મોટી બેને ચડાવી. દેવી, આચાર્ય શ્રી, મને કોઈએ ચડાવી નથી, એમાં એમનો કઈ વાંક નથી. તો પછી વાંક છે કોનો? મરકટમનનો. નહીં નાનું કાકા, તમે મને રોકતા નહીં, મને બોલવા દો. આજે મેં તને ક્યારે રોક્યું? બોલ, તું બોલ. મરકટમનનો દોષ છે આચાર્ય શ્રી, એ એની હરકતો મૂકતું જ નથી. જો તમારા કહેવા મુજબ, માત્ર તમારા કહેવા મુજબ મેં ચા તેજી, સિગરેટ તેજી, કપડા એ તેજા, પહેલા કરીને આ પહેર્યા, સવાર બપોર સાંજ પ્રાર્થના ચાલુ છે, મનમાં જરાક વિકાર આવે કે તરત ઠંડા પાણીથી નાહી લઉં છું. અહીંયાથી મલ્લિકાનો ફોટો પણ ઉતરાવી લીધો. પેલા મને મલ્લિકા અને મીરામાં કોઈ ફરક નહોતો લાગતો, પણ જ્યારથી મનને જીતવાના પ્રયત્ન શરૂ કર્યા છે ને, ત્યારથી મને ખબર પડી છે ગુરુદેવ કે મલ્લિકા શું ચીજ છે. ભયંકર ચીજ છે મલ્લિકા, ડેન્જર. ભડક વસ્ત્રો પહેરીને ક્યાં જઈ રહી હતી તું? શ્યામ સાથે. ક્યાં? જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ લોક પૂજા, રામદૂત અતુલિત બલધામ, અંજલિ પુત્ર પવન નામ, મહાવીર વિક્રમ બજરંગી. ગગડાટ કરી રહ્યો છે તું? કહું છું બજરંગ બલી. તમે કોણ છો યાર? આચાર્ય શ્રી, તમારા પ્રશ્નનો ઉત્તર આપવાની હિંમત નથી મારા. મને જવાબ આપો, તમે લોકો ક્યાં જઈ રહ્યા હતા? પિક્ચર જોવા. એટલે કે એકદમ અનાસક્ત થઈને, અનાસક્ત. તો તમે જ પરમ દિવસે પ્રવચનમાં કહ્યું હતું ને, અનાસક્ત રહો અને ગમે એ કરો. ગીતા, તું પિક્ચર જોવા જઈ રહી હતી, આવા નટી જેવા વસ્ત્રો પહેરીને? કઈ દુનિયામાં વસો છો આચાર્ય શ્રી? આજકાલની નટીઓ કપડા પહેરે છે ક્યાં? હું તમને નથી પૂછી રહ્યો. ના, પણ એમની વાત સાચી છે. હા, નહીં નાનું કાકા, તમે મને બોલવા દો ને.
અરે આચાર્યશ્રી, આજકાલની હિરોઈનો કપડામાં આટલી બધી કંજૂસી શું કામ કરે છે સમજાતું જ નથી. અરે કરોડો રૂપિયા લે છે, પણ તમે એમના પોલકા જોયા છે? બ્લાઉઝ ના, તમે શું કામ પોલકામાં ધ્યાન આપો નહીં? તો પણ સાચું કહું છું આચાર્યશ્રી, મારી એન્જિનિયરિંગ કોલેજની બાજુમાં ગર્લ્સ હોસ્ટેલ છે. એવા કપડા પહેરે છે કે તમારી એક ચાલમાંથી એમના 10-15 સ્કર્ટ થાય. સત્યમાં કસમ ખોટું એમને જોઈને તો આંધળાના મનમાં એ વાસના જાગે. કહો છો કે મનમાં જરાક વિકાર આવે કે તરત ઠંડા પાણીથી નાહી લેવાનું. અરે પણ આજકાલની બાળાઓ એવી ફેશન કરે છે કે મારા જેવા જુવાન છોકરાઓને તો 24 કલાક નળની નીચે જ બેસી રહેવું પડે. હિયર શ્યામ, ક્યાં વાત હે, લગે રહો. બરાબર છે, વેલ સેડ. જો પણ નાનુ કાકા, મારામાં સત્ય બોલવાની હિંમત આવી ગઈ. બેસ નીચે. આવું સત્ય આ છોકરીઓ સામે બોલવાની જરૂર હતી. ગીતા, ઉપર ચાલ, મારે તારી સાથે જરા વાત કરવી છે. ઉપર શું કામ આચાર્યશ્રી? તમારે જે કાંઈ પણ કહેવું હોય તે અહીંયા બધાની સામે કહો. મારે એની સાથે ખાનગીમાં વાત કરવી છે. ના કરાય. તમે જ કાલે પ્રવચનમાં કહ્યું હતું ને, ગુપ્તતાના પેટમાં પાપ હોય છે. મને સમજાતું નથી, તું ગાંડો છે કે મહાચતુર? જી ના, એકદમ સરળ અને નિષ્કપટ સ્વભાવનો છે, જે તમારી પ્રવચન સભામાં બોલાયેલા શબ્દનો પૂર્ણ આસ્થાથી અમલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એમાં એનો કંઈ જ વાંક નથી. એમાં કોઈનો વાંક નથી. વાંક મારો છે કે હું ગીતાને આ ઘરમાં લઈ આવ્યો. શું કરવા માંગો છો દેવી? ગીતાના વસ્ત્રો પહેરાવી એને પિક્ચર જોવા મોકલાવીને તમારે સાબિત શું કરવું છે? તરસ્યાને પાણી પીવડાવીને આપણે શું સાબિત કરતા હોઈએ છીએ આચાર્યશ્રી? આ છોકરીને સ્નેહની તરસ છે, પ્રેમની ભૂખ છે. વાત સુધી અમે એને શું આપ્યું છે? આપ્યું છે ને, તમે એને અન્ન, વસ્ત્ર અને આશરો આપ્યો છે. પણ માણસને જીવવા માટે એના કરતા વધારે પણ કંઈક જોઈતું હોય છે, જે આ છોકરીને ક્યારેય નથી મળ્યું. બસ અમે તો એ જ આપવાનો પ્રયત્ન કર્યો છે. બસ સુશેદેવી, બસ. ખોટી ચર્ચાઓમાં અમને જરાય રસ નથી. તો અમને પણ ક્યાં છે શ્યામ, ચર્ચા પૂરી થઈ. ગીતાને લઈને પિક્ચર જોવા જાઓ. ગીતા ક્યાંય નહીં જાય. ગીતા શું કામ નહીં જાય? આ પ્રશ્ન પૂછનાર તમે છો કોણ? એમનો એ જ પ્રશ્ન હું પૂછું તો? તું મને પ્રશ્ન પૂછે છે? માફ કરજો આચાર્યશ્રી, આપે જ શીખવાડ્યું છે ને હંમેશા અર્જુનની ભૂમિકા ધારણ કરવાની. પિક્ચર ન જોવા જવાનું એક કારણ તો આપો. પિક્ચર સિનેમા જોવા એ સજ્જનોના સંસ્કાર નથી ગીતા, મોહ છે. ગીતા, એ બધો મોહ છે. અરે મોહ છે તો મોહમાં પડવામાં વાંધો પણ શું છે આચાર્યશ્રી? ઈશ્વરે આ દુનિયામાં આટલા બધા રંગોનું સર્જન કર્યું, સુગંધનું સર્જન